વડોદરા 24 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં દેશના ગૃહમંત્રી દ્વારા દેશભરમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે શહેરમાં સાંજે 7:30 થી 8 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં બ્લેકઆઉટ કરાયું હતું। બુધવારે મોડી રાત્રે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય ત્રણેય સેનાના સંકલન સાથે રાત્રે 1:05 થી 1:30 દરમિયાન માત્ર 25 મિનિટમાં આતંકવાદી 9 ટાર્ગેટને ભારતીય સીમામાં રહીને એર સ્ટ્રાઇકથી તબાહ કરી દીધું હતું, જેથી આતંકવાદીઓ અને તેના આખા પાકિસ્તાનને ફાળ પડી છે। દેશ દુનિયામાં ભારતને આતંકવાદ વિરુદ્ધ સમર્થન મળતા પાકિસ્તાને કલવાયું પડ્યું છે અને આ રઘવાટ તેનાથી સહન નથી થઈ રહ્યો, કારણ કે છેલ્લા 15 દિવસથી પાકિસ્તાન યુદ્ધના ઉન્માદના ભારતને એટમિક ધમકીઓ આપી પોતાની સેના બોર્ડર પર કેટલી સતર્ક છે તે પ્રોપેગેન્ડા ચલાવી રહ્યું હતું, જેની હવા ભારતે કાઢી નાખી છે। ત્યારે પાકિસ્તાન પર ભરોસો કરી શકાય તેમ નથી। ત્યારે તમામ શક્યતાઓને જોતા દેશના નાગરિકોની સુરક્ષા, ઇમરજન્સી સમયે નાગરિકોને કેવી રીતે સ્વબચાવ કરવો, દુશ્મનોના બોમ્બમારાથી બચવા, બ્લેકઆઉટ કરવું તે માટે દેશભરમાં મોક ડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। ત્યારે વડોદરા શહેરમાં સ્ટ્રીટ લાઇટ સાથે જ લોકોએ સ્વૈચ્છિક રીતે લાઇટો બંધ કરી હતી, તો શહેરના ગાંધીનગર ગૃહ પાસે કેટલાક દેશભક્ત યુવકોએ વાહન ચાલકોને બ્લેકઆઉટ દરમિયાન વાહનોની લાઇટો બંધ કરાવી હતી। કરવા માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર તરફથી મોક ડ્રિલ અને બ્લેકઆઉટની અપીલ આવી હતી। એ આપણે પોલીસ કમિશનરેટ અને વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના કલેક્ટરશ્રીના કંટ્રોલર ઓફ સિવિલ ડિફેન્સ તરીકે અપેક્ષિત નાગરિકોને અપીલ કરવામાં આવ્યું। પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે અને LED બોર્ડ્સ મારફતે અમે અપીલ કરી સાંજથી। એટલે આપ જોઈ શકો છો કે આખા માંડવી વિસ્તાર ઐતિહાસિક જગ્યા છે। એ 1971 પછી આવું એક આપણે મોક ડ્રિલ કરીએ છીએ અને બહુ સારી રીતે કમ્પ્લાયન્સ થઈ રહ્યા છે, જેથી કરીને નાગરિકો દેશ માટે જેટલા સમર્પિત કરવાનું જ્યારે દેશ માંગે, વડોદરાના નાગરિકો એના માટે પૂરું પાડ્યું છે, એને જવાબ સારી રીતે આપ્યું છે। સારી કમ્પ્લેન્સ આપ પણ જોઈ શકો છો અને વડોદરાના મીડિયા મારફતે જે મેસેજ અમે પબ્લિક સુધી પહોંચાડવા માંગતા હતા એ પણ મેસેજ સારી રીતે પહોંચ્યું છે। આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ જ્યારે પણ થાય આમાં પૂરું કમ્પ્લેન્સ મળે। એટલે વડોદરાને નાગરિકને હું વંદન કરીને આભાર માનું છું। ઓપરેશન અભ્યાસના ભાગરૂપે બ્લેકઆઉટનો કાર્યક્રમ રાખ્યો છે 7:30 to 8। તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડમાં એ તમામ શોપ્સ, એસ્ટાબ્લિશમેન્ટ્સ, કમર્શિયલ એક્ટિવિટીઝ અને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સીસ બધા લાઇટ ઓફ કરીને અંધેરામાં છે। તો આ માટે પોલીસ વિભાગ અને અન્ય સ્ટેક હોલ્ડર વિભાગો દ્વારા લોકો સુધી એક સ્ટ્રોંગ મેસેજ પહોંચાડવા માટે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા મારફતે અને રૂબરૂ ઘરે ઘરે જઈને એમને સંપર્ક કરવા માટેનું પણ પ્રયાસ થયો હતો। આજે લોકપ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ પણ આમાં ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છે। તો જે આઉટકમ છે, આજે શહેરના તમામ 30 લાખ જનતા પોતાના જાણકારી, જાગૃતિ અને જવાબદારી સમજીને રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષમાં આજે ડિફેન્સ ફોર્સીસ, યુનિફોર્મ્ડ સર્વિસીસ, પોલીસ વિભાગ અને તમામ સરકારના વિભાગો સાથે ઊભી છે અને એક યુનિટી અને સિક્યુરિટી માટેનું એક સ્ટ્રોંગ મેસેજ આપી છે। તો શહેરજનોના હું આભાર વ્યક્ત કરું છું અને આપણા આ પ્રયાસ જારી રહેશે।